તો આ ફર્સ્ટ એડ બોક્સ જે તમારી પાસે હાલમાં છે એની અંદર જે વસ્તુઓ છે એના ઉપયોગ વિશે આપણે જાણી લઈએ. પહેલાં આમાં શું શું છે. પહેલું આ સેવલોન છે. બેઝિકલી કોઈ પણ જગ્યાએ વાગેલું હોય તો કોટનમાં કે આ ગોઝમાં લઈ અને આપણે એનાથી સાફ કરીએ તો આનાથી એ જખમ જે હોય એમાં જંતુ બેક્ટેરિયા જતા રહે. ઘણીવાર એમાં ધૂળ હોય, કાંકરા હોય તો એમાં ડિટર્જન્ટ એક્શન પણ આવે એની અંદર, તો એ પણ સાફ થઈ જાય. એટલે આ વાગેલી વસ્તુ સાફ કરવા માટે આ સેવલોન છે. હવે આ બે વસ્તુ છે કોટનની. આ છે એ પાટો છે, બાંધવા માટેનો છે. એટલે વાગેલું હોય એના પર આ લગાડી દઈએ, ટ્યુબ લગાવી, પછી એના પર જે પાટો બાંધવાનો હોય એના માટે આને બેન્ડેજ કહેવાય, આ એના માટે છે. અને આ જે છે એ સફાઈ થયા પછી ટ્યુબ લગાવ્યા પછી આ રૂને બદલે આ વધારે સારું પડે, એને ગોઝ કહેવાય, એટલા માટે આ છે. ત્રીજી વસ્તુ જેની અંદર જે છે એ ટ્યુબ છે. આને બીટાડીન રૂટીનલી આપણે કહેતા હોય, એમાં પ્રોવિડન આયોડિન આવે. કોઈ પણ જગ્યાએ વાગેલું હોય એમાં સફાઈ કર્યા પછી આ ખોલી આ ટ્યુબ લગાવવાની હોય, જેથી ત્યાં ઇન્ફેક્શન ન થાય. એ સિવાય આ બોક્સમાં અમે 2 દવાઓ ખાલી આપેલી છે જે કોમનલી ઘરમાં લોકોને જરૂર પડે. એક છે રેન્ટેક, જે એસિડિટી માટે દવા વપરાતી હોય. બીજી પેરાસિટામોલ કે ડોલો, જેને આપણે કહેતા હોઈએ. તાવ હોય કે હળવો દુખાવો શરીરમાં કોઈ પણ જગ્યાએ હોય તો આ દવા કામમાં આવે. હવે આપણે આનો ઉપયોગ સમજી લઈએ એક્ઝેક્ટલી પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેશનથી જોઈએ કેમ વાપરવાની છે આપણે બોક્સને. તો આપણે હવે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશનથી જોઈએ કે આ ફર્સ્ટ એડ બોક્સ કઈ રીતે વાપરવું. ઘરમાં કોઈને નાનકડું વાગેલું, છોલાયેલું હોય, કાપો લાગેલો હોય, એને માટે આ બોક્સ છે. વધારે વાગેલું હોય તો બેસ્ટ છે કે તમે નજીકમાં ડૉક્ટર પાસે જાઓ. હવે પહેલી વસ્તુ, કોઈપણ ડ્રેસિંગ કે વાગેલાની સારવાર માટે તમારા હાથ ચોખ્ખા જોઈએ. આજે સ્ટરીલિયમ લગભગ ઘર પર હોય છે. એ સ્ટરીલિયમથી હેન્ડ ચોખ્ખા તમે કરશો તો પછી એ જે એમાં સ્પિરિટ હોય એનાથી અહીંયા અડવાથી બહુ ચચરે, એટલે એનો ઉપયોગ નહીં કરશો. જો સ્ટરીલિયમ વાપરવું હોય તો એ વાપર્યા પછી સાદું પાણી અને સાબુથી હેન્ડને, હાથને એકદમ ક્લીન વ્યવસ્થિત કરી દેવાના, ચોખ્ખા કપડાથી ડ્રાય કરી દેવાના, પછી જ ડ્રેસિંગ કરવાનું. આ સ્પિરિટ કે સ્ટરીલિયમ એ આપણે જખમ પર લગાડી ના શકીએ, એનાથી ત્યાં સેલ્સને નુકસાન થાય અને દર્દીને ખૂબ બળતરા થતી હોય છે. એટલે પહેલાં તમે હાથને સારી રીતે વોશ કરી દો. જો ગ્લોવ્સ એટલે કે મોજા અવેલેબલ હોય તો તમે વાપરી શકો, એ સરળ છે. પરંતુ નાની મોટી ઇન્જરી માટે ગ્લોવ્સ પહેરવા પણ આવશ્યક નથી. કોઈને ઘરમાં ચપ્પુ વાગેલી હોય તો એના ડ્રેસિંગ માટે ગ્લોવ્સ તમે ન પહેરો તો ચાલે. માત્ર ને માત્ર તમે સાબુથી વ્યવસ્થિત હાથને વોશ કરી દો અને સરસ ધોયેલા સ્વચ્છ કપડાથી એને ડ્રાય કરી દો, પછી ડ્રેસિંગ કરી શકો. હવે ડ્રેસિંગ માટે મેં કહ્યું એમ પહેલું આ ગોઝ છે. ગોઝ એટલે આ કોટનનું કપડું હોય. રૂ કરતાં જે આપણે સાદું કોટન વાપરીએ એના કરતાં એટલા માટે સારું, એમાં રેસા નહીં નીકળશે. એટલે જો કોઈને વાગેલું, ધારો કે આ જગ્યાએ કોઈને વાગેલું છે તો આમાં સેવલોન છે, તો એમાંથી થોડું આના પર આ રીતે લઈ અને સાફ કરવાનું છે. સેવલોન મૂકી રાખવા માટે નથી, એ જગ્યાએ ઘસીને માત્ર સાફ કરી એને ડ્રાય કરી દો. એનાથી આ વસ્તુને ફેંકી દો. પછી બીજું આમાં એક ટ્યુબ છે જેને બીટાડીન કે પ્રોવિડન આયોડિન કહેતા હોઈએ. એ ટ્યુબને થોડી માત્રામાં લેવાની છે. આપણે હાથથી બી લઈ શકો અને અહીંયા લગાવી દો આ રીતે. એ લગાડી અને પછી આ જે ગોઝ જે હોય એ નાનું વાગી દો તો ફોલ્ડ કરી દો, નહીં તો આખું મૂકી દો, આ રીતે લગાડી દેવાનું અને અહીંયા ફિંગર રાખી શકે. પછી આપણે આ બેન્ડેજ કે પાટો છે. પાટામાં મેઇન ધ્યાન શું રાખવાનું હોય, બાંધવા માટે આપણે આ રીતે તમને બાંધતા નહીં ફાવશે. હંમેશા આ રીતે રાખો. અહીંયા આમ કરી એક છેડો બહાર અને રાખી મૂકવાનો આ ભાગને, અને પછી આપણે 2 કે 3 તમે આટા લઈ લો આ તરફ, પછી સરખું ડ્રેસિંગ થઈ જશે આપણને. જો તમે આમ રાખો તમે ફાવશે નહીં લગાડતા, એટલે આ રીતે રાખવાનું તો સરળ પડે તમને. 2 કે 3 વાર આટલું કર્યા પછી હવે તમે આને જાતે બી ફાડી લો કે સીધા બી કાપી શકો અને પછી ગાંઠ વાળી દો એટલે તમારું ડ્રેસિંગ થઈ ગયું. ઘરમાં નાની મોટી ઇન્જરી હોય તો આટલું કરી શકો, નહીં હવે એને કટ કરી નાખો, કામ થઈ ગયું. વધારે બ્લીડિંગ હોય તો કે જખમ મોટું, તમારે વધારે ગોઝ મૂકવા પડે, થોડું હોય તો ઓછા મૂકવા પડે. ધારો કે અંગૂઠામાં કે એ જગ્યાએ વાગેલું હોય તો પ્રોસેસ સેમ છે. પહેલાં સેવલોનથી સાફ કરી દો, બીટાડીન ટ્યુબ લગાડી દો અને પછી તમે નાનું જે છે કોટનમાં આટલું મોટું બેન્ડેજ, નાનું બેન્ડેજ બાંધી શકો. પછી એની અંદર એને આ રીતે કરીને ગોઝ મૂકી અને બાંધી દો 2-3 વખત અને ટ્રાય કરી દો એટલે જતું રહે.
મોટાભાગના કેસની અંદર આટલા નાના ડ્રેસિંગ માટે તમે ડૉક્ટર પાસે ન જાઓ તો પણ ચાલી જાય. એ સિવાય અમે એમાં બેન્ડેડ પણ મૂકી છે. સાવ નાનો કટ હોય જાતે બેન્ડેડ દરેકને ખ્યાલ જ હોય છે, લગાડી શકાય. આ ફર્સ્ટ એડ બોક્સ વાપરવાની રીત છે. છતાં તમને કંઈ ક્વેશ્ચન હોય કે ન સમજ પડી હોય તો અમને જરૂર જે કોમેન્ટ બોક્સમાં નીચે લખશો તો અમે આગળના જવાબ તમને આપશું. ધન્યવાદ.